નમસ્કાર મિત્રો, આપણે યુટ્યુબ ચેનલ સ્ટેપ અપ વિથ એમપીમાં હું મયંક પટેલ આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો, આપણે ભણી રહ્યા છીએ ચેપ્ટર 5, બરાબર, સજીવોની અંદર સજીવોના પાયાનું એકમ, બરાબર. એનો હવે પાર્ટ 2 આવ્યા છીએ, જેનો સારાંશ ભણવાનો હતો એ આપણે આગળ પાર્ટ 1માં ભણી ગયા છીએ. ઓકે, અત્યારે મિત્રો આપણે એવું વિચાર છે કે ગણિતના લેક્ચર લગભગ જુઓ ને, સોમવારથી તમારે ગણિતના લેક્ચર પણ પેરેલલ આવશે, એક ગણિત અને એક વિજ્ઞાન, એ રીતે, બરાબર. અને વિડીયો ચાલુ થાય પહેલા બધાને એક રિક્વેસ્ટ છે, બરાબર, કે બધા ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લો પહેલા તો. કેમ? કારણ કે એવો વિચાર છે કે થોડું સિલેબસ આપણું કવર થઈ જાય પછી એની ઉપર ટેસ્ટ સિરીઝ ચાલુ કરીશું આપણે. વધારે ચેપ્ટર વાઇઝ 25 માર્ક્સનું ટેસ્ટ રાખીશું, અને પછી જેમ એક્ઝામ નજીક આવે એમ આપણે 80 માર્ક્સનું કન્ટેન્ટ પૂછાય છે, તો 80 માર્ક્સના કન્ટેન્ટ માટે આપણે ટેસ્ટ કન્ડક્ટ કરીશું, બરાબર. ઓકે, તો ચલો વધારે ટાઈમ વેસ્ટ કર્યા વગર હવે આપણે આગળ વધીએ. તો આપણે ગઈકાલે છોડી દીધું ત્યાંથી આગળ વધીએ. જારીરૂપ રચના ધરાવતી અંગિકા કઈ છે? તો મિત્રો જવાબ આવશે અંતઃકોશ રસજાર, જે જારીરૂપ રચના ધરાવે છે, બરાબર. એ આપણે ગયા લેક્ચરની અંદર જોયું હતું, જ્યારે આપણે અંતઃકોશ રસજારની રચના વિશે ભણ્યા હતા, બરાબર. ઓકે, ચલો આગળ વધીએ. કોષ કેન્દ્ર અને કોષ રસ વચ્ચે વિનિમય માટે જવાબદાર અંગિકા કઈ? તો એ પણ આપણે ગઈકાલ ચર્ચા થઈ હતી કે ભાઈ આ કોષ કેન્દ્ર છે, બરાબર, આ કોષ કેન્દ્ર, ઓકે, અને આ અહીંયા બધું કોષ રસ છે. તો એને અવર જવર કરવા માટે, બરાબર, બંને વચ્ચે વિનિમય કરવા માટે અહીંયા અંગિકા આવેલી છે, એને શું કહેવાય છે? કોષ રસ પટલ, બરાબર. તો આપણો જવાબ થઈ જશે કોષ રસ પટલ નહીં આવે મિત્રો, કોષ કેન્દ્ર પટલ આવશે, બરાબર. કોષ કેન્દ્રની પટલ એટલે કે દીવાલ, બરાબર. તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન સી. ચલો આગળ વધીએ. વનસ્પતિ કોષમાં નિર્જીવ રચના કઈ છે? તો મિત્રો વનસ્પતિ કોષની અંદર નિર્જીવ રચનામાં જવાબ આવશે કોષ દિવાલ. કારણ કે કોષ દિવાલના જે અંદર કોષ દિવાલ બનેલી હોય છે એ સજીવ હોતી નથી, બરાબર. એનો સક્રિય કોઈ રોલ હોતો નથી, એ ફક્ત મજબૂતાઈ માટે હોય છે, બરાબર. એટલે આપણો જવાબ થઈ જશે કોષ દિવાલ. એક સેકન્ડ, ઓકે, ચલો આગળ વધીએ. ન્યુક્લિયોઇડ શું છે? તો મિત્રો ન્યુક્લિયોઇડ આદિ કોષ કેન્દ્રીયમાં જોવા મળે છે. પહેલા તો એ યાદ રાખજો, સુકોષ કેન્દ્રીય અને આદિ કોષ કેન્દ્રીય જોયું હતું, બરાબર. એમાં ન્યુક્લિયોઇડ હોય છે, બરાબર, અને એ ન્યુક્લિક એસિડનો બનેલો હોય છે. ઓકે, તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન સી. ચલો આગળ વધીએ. વિષારી પદાર્થો સામે રક્ષણ આપતી અંગિકા કઈ? તો જો મિત્રો, વિષારુ પદાર્થો સામે રક્ષણ આપવાનું કામ અંતઃકોશ રસજાર કરે છે. ઓકે, એક એ યાદ રાખજો. અને બીજું, જો તમને વધારે પડતું એમનો વિઘટન કરવાનું પૂછાય તો લાઇસોઝોમ આવશે, બરાબર. વિષારુ પદાર્થોનું વિઘટન આ રક્ષણ આપશે અને એનું વિઘટન કોણ કરશે? લાઇસોઝોમ કરશે. ઓકે, તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન સી. આગળ વધીએ. કોષ કેન્દ્રનો ભાગ ન હોય તેવી રચના કઈ? તો કોષ દિવાલ એ કોષ કેન્દ્રનો ભાગ નથી. આપણે હાલ જ ચર્ચા કરી, નિર્જીવ ભાગ છે, વત્તા એની કોઈ સક્રિય અંદર ભૂમિકા હોતી નથી, એટલે કોષ કેન્દ્રના ભાગનો આમે એક કોષની બહારની બાજુએ હોય છે, બરાબર. અને કોષ કેન્દ્ર અહીંયા આવેલું હોય એટલે કોષ કેન્દ્રના અને આ કોષ કેન્દ્ર છે, બરાબર. કોષ કેન્દ્ર અને આ કોષ દિવાલ એ બંનેને કોઈ લેવા દેવા નથી, એટલે કોષ દિવાલ તો બહારની બાજુ છે, એટલે કોષ કેન્દ્રનો ભાગ હોઈ શકે નહીં. ઓકે, તો ચલો આપણો જવાબ છે ઓપ્શન સી. આગળ વધીએ. એક કોષીય સજીવ કયો છે? તો એક કોષીય સજીવોમાં મિત્રો યાદ રાખજો, મોટાભાગે જો ઉદાહરણ આવે તો અમીબા છે, બરાબર, આપણને જે યાદ હોય, બરાબર. ત્યાર પછી પ્લાઝ્મોડિયમ, બરાબર. ઓકે, આ બધા. તો અહીંયા તમારે ખાસ યાદ રાખજો, અહીંયા તમારે ક્લેમિડોમોનાસ આ પણ એક કોષીય સજીવ છે. પ્લાઝ્મોડિયમનું મિત્રો થોડું ક્વેશ્ચન માર્ક જેવું છે કે એના જેવું નામ છે, પણ મને અત્યારે એક્ઝેક્ટ યાદ આવતું નથી. આપણે 10માના સિલેબસમાં જોઉં છું, પણ હાલ પૂરતું તમે એક અમીબા યાદ રાખજો અને એક ક્લેમિડોમોનાસ યાદ રાખજો, બરાબર. તો આપણો જવાબ થઈ જશે અહીંયા ઓપ્શન સી. ચલો આગળ વધીએ. જીવરસ નામ કોણે આપ્યું? તો જીવરસ નામ આપ્યું હતું પરકિન્જે. ઓકે, જીવરસ નામ આપ્યું હતું પરકિન્જે, એને શોધ કરી હતી, અને આને આપણે બીજું શું કહીએ છીએ? કોષ રસ પણ કહીએ છીએ. શું કહીએ છીએ? કોષ રસ, બરાબર. ચલો આગળ વધીએ. વાયુ વિનિમય માટે અગત્યની ક્રિયા કઈ છે? તો વાયુ વિનિમય માટે મિત્રો આવશે પ્રસરણ. એ ખાસ યાદ રાખજો, વાયુનું વિનિમય પ્રસરણથી થાય અને પાણી, બરાબર,
પાણીની આપલે થશે એ આ શ્રુતિથી થશે, બરાબર. ઓકે, તો અહીંયા આપણો જવાબ થઈ જશે ઓપ્શન બી, પ્રસરણ. વાયુ વિનિમય માટે અગત્યની ક્રિયા પ્રસરણ છે, બરાબર. અને પાણીના માટે અગત્યની ક્રિયા આશ્રુતિ છે. ચલો આગળ વધીએ. વનસ્પતિ કોષની રસધાની કેટલા ટકા જગ્યા રોકે છે? તો આપણે જોયું હતું આગળ 50 થી 90% જગ્યા રોકે છે. વનસ્પતિ કોષમાં મોટી હોય રસધાની, બરાબર. ઓકે, અને પ્રાણી કોષમાં રસધાની નાની હોય છે. તો આપણો જવાબ થઈ જશે 50 થી 90%, ઓપ્શન સી. આગળ વધીએ. ઉર્જા કયા સ્વરૂપે મુક્ત થાય છે? તો એટીપી, બરાબર. એટીપી નું ફૂલ ફોર્મ યાદ રાખવાનું મિત્રો. ડીએનએ નું ફૂલ ફોર્મ યાદ આવવું જોઈએ, બરાબર. ડીઓક્સી ન્યુક્લિક એસિડ, બરાબર. અહીંયા એમિનો ટ્રાઇફોસ્ફેટ. ઓકે, આરએનએ નું પણ ફૂલ ફોર્મ યાદ કરી દેજો. રિઓક્સિન્યુક્લિક એસિડ એવું કંઈક આવે, ન્યુક્લિક એસિડ એવું જ કંઈક છે, બરાબર. ઓકે, તો આપણો જવાબ થઈ જશે એટીપી. ઉર્જા કયા સ્વરૂપે મુક્ત થાય છે? એટીપી. એ મેં તમને ગયા લેક્ચરમાં સમજાવ્યું હતું કે એટીપી શું કરશે, ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી અને આની અંદરથી શું થશે, એડીપી થઈ જશે, એક ફોસ્ફરસનો અણુ તૂટશે અને આ ઉર્જા આપણે ઉપયોગ કરીએ છીએ, આ સંગ્રહિત ઉર્જા હોય છે, બરાબર. એટલે અહીંયા આ મુક્ત થશે અને એ એડીપી બનાવશે, જે એડીપી નો આપણે કાર્ય કરતા હોય ત્યારે એનો ઉપયોગ કરીએ છીએ, બરાબર. આગળ તો આનો જવાબ થઈ જશે આપણો ઓપ્શન બી. ચલો આગળ વધીએ. કોષવાદ કોને રજૂ કર્યો? તો મિત્રો કોષવાદ રજૂ કરનાર આપણને બધાને ખ્યાલ છે, કોણ આવશે કોષવાદમાં? સ્લેડન અને સ્વાન, બરાબર. સ્લેડન અને સ્વાન જેમને કોષવાદ રજૂ કર્યો હતો. કોષની શોધ કોને કરી હતી? તો હુક આવશે, બરાબર. ચલો આગળ વધીએ. કોષ દિવાલ કયા પદાર્થની બનેલી હોય છે? તો મિત્રો ખાસ યાદ રાખજો, કોષ દિવાલ સેલ્યુલોઝની બનેલી હોય છે. શાની બનેલી હોય છે? સેલ્યુલોઝની. ઓકે, તો આપણો જવાબ અહીંયા ઓપ્શનમાં જોઈએ તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન બી, સેલ્યુલોઝ. ઓકે, ચલો આગળ વધીએ. પસંદગીમાન પ્રવેશશીલ પટલ કયું છે? બરાબર. જે પોતાની ઈચ્છાથી પ્રવેશવા દેતું હોય તો એ કયું છે? કોષ રસ પટલ. કારણ કે જુઓ અહીંયા કોષ કેન્દ્ર છે, બરાબર. આ કોષ છે. હવે અહીંયા કોષ રસમાં કોષના જરૂરી બધા દ્રવ્યો રહેલા છે. અહીંયા આ કોષના બધા જરૂરી દ્રવ્યો અહીંયા રહેલા છે, બરાબર. તો હવે એ દ્રવ્યોમાંથી કોષના અંદર કોની જરૂર છે અને કોને અંદર જવા દેશે એ આ કોષ રસ પટલ ડિસાઈડ કરશે. ઓકે, કોને અંદર જવા દેવું અને કોને અંદર ના જવા દેવું, બરાબર. તો આપણો જવાબ થઈ જશે કોષ રસ પટલ. ઓકે, ચલો આગળ વધીએ. હવે તો જોઈ લઈએ પેલા જવાબ. તો આન્સર બી. આમાં મિત્રો બીજો ઓપ્શન હોય કોષ કેન્દ્ર પટલ આપેલો હોય તો પણ આવી શકે, બરાબર. કોષ કેન્દ્ર પટલ એ પણ પસંદગી પ્રવેશમાન ધરાવે છે અને કોષ રસ પટલ એ પણ પસંદગીમાન પ્રવેશશીલ ધરાવે છે. આગળ વધીએ. વારસાગત લક્ષણોની માહિતી કોના જોડે હોય? તો ડીએનએ. વારસાગત લક્ષણોની માહિતી કોના જોડે હોય છે? ડીએનએ જોડે. તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન સી. આગળ વધીએ. કોષ કેન્દ્ર પટલ અને કોષ રસને જોડતી પટલમય રચના કઈ છે? તો જુઓ, કોષ કેન્દ્ર પટલને અને કોષ રસને જોડતી પટલમય રચના કઈ છે? તો અહીંયા જવાબ થઈ જશે આપણો અંતઃકોષ રસજાળ. હવે મિત્રો રચના સમજો કેવી રીતે. તો અહીંયા આ આપણું કોષ કેન્દ્ર છે, બરાબર. એની ફરતે આવશે, અહીંયા હું રેડ કલરથી કરું એટલે થોડો ખ્યાલ આવે. એની ફરતે આવશે કોષ રસ પટલ, બરાબર. હવે આપણે એમ કહીએ કે ભાઈ આ કોષ કેન્દ્ર પટલ આવ્યું, બરાબર. હવે અહીંયા બધો કોષ રસ છે, બરાબર. તો આ કોષ રસ સીધો તો કનેક્ટેડ હોય નહીં, એની ફરતે આપણે રચના જોઈ હતી. તો અહીંયા આ રીતે અંતઃકોષ રસ જાળની રચના હશે, બરાબર. તો એ બંનેને કનેક્ટ કોણ કરે છે? અંતઃકોષ રસ જાળ. ઓકે, તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન બી. આગળ વધીએ. અમીબામાં અન્નધાનીનું નિર્માણ કઈ ક્રિયા દર્શાવે છે? તો સોરી મિત્રો, અંતર્વહન આવશે જવાબમાં. શું આવશે? અંતર્વહન. એ આપણે આગળ ગઈકાલે પણ એની ચર્ચા કરી હતી. એ ખોટા પગ બનાવીને આખી ખોટી અન્નધાની બનીને અંતર્વહન પોતાની અંદરની તરફ એનું વહન કરાવે છે, એટલે એને અંતર્વહન કહે છે. ચલો આગળ વધીએ. કોષ શબ્દ કોને આપ્યો? તો કોષ શબ્દ આપનાર હતા રોબર્ટ હુક. કોષ શબ્દ શાના પરથી આવ્યો? કોષના અંગ્રેજીમાં સેલ કહેવાય, જે સેલ્યુલા પરથી આવ્યું. સેલ્યુલા એક લેટિન શબ્દ છે. લેટિનમાં એનો અર્થ થાય નાનો ઓરડો, બરાબર. ઓકે, તો અહીંયા આપણો જવાબ આવી જશે રોબર્ટ હુક, ઓપ્શન બી. આગળ વધીએ.
આપણા શરીરમાં અમીબા જેવા આકાર બદલતી કોષ કઈ છે? તો બ્લડની અંદર જે WBC છે, વ્હાઇટ બ્લડ સેલ, બરાબર, એ અમીબાની જેમ પોતાનો આકાર બદલી શકે છે. એ ખાસ યાદ રાખજો મિત્રો, આ અમીબાની જેમ પોતાનો આકાર બદલી શકતા તો શ્વેત રક્તકણ છે. એટલે આપણો જવાબ થઈ જશે ઓપ્શન બી. આગળ વધીએ. લાઇસોઝોમનો પાચક ઉત્સેચકોનું નિર્માણ કોણ કરે છે? લાઇસોઝોમમાં પાચક ઉત્સેચકનું નિર્માણ, તો મિત્રો અહીંયા થઈ જશે ખરબચડી ઈઆર. આપણે લેક્ચરની અંદર જ્યારે ઇનડેપ્થ આગળ સારાંશ જોયો હતો એની અંદર આપણે જોયું હતું કે જે ખરબચડી અંતઃકોષ રસજાર, ઈઆર નો અર્થ થશે અંતઃકોષ રસજાર, બરાબર. જે અંતઃકોષ રસજાર છે એ લાઇસોઝોમના પાચક ઉત્સેચકોનું નિર્માણ કરે છે, બરાબર. કારણ કે જુઓ, લાઇસોઝોમ શું કરે છે? પ્રોટીનનું સંશ્લેષણ કરે છે, બરાબર. હવે લાઇસોઝોમ શું કરે છે? એ આત્મઘાતી કોથળી છે. હવે એને કોઈ પણ કામ કરવા માટે ઉત્સેચકની જરૂર પડશે, તો એ ઉત્સેચક એને ખરબચડી ઈઆરની મદદથી મળશે, બરાબર. તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન બી. આગળ વધીએ. ગોલ્ગી પ્રસાધનની થપ્પીઓ જેવી રચનાને શું કહે છે? તો એને સસ્ટની કહેવાય, બરાબર. તો જોઈએ અહીંયા સિસ્ટરની, જે ગોલ્ગી પ્રસાધનની રચનાઓ જે થપ્પીઓ બંધ હોય છે, બરાબર, એ પેકેજિંગનું કામ કરે છે. ગોલ્ગી પ્રસાધન શાનું કામ કરે છે? પેકેજિંગનું, બરાબર. પેકેજિંગ એટલે જુઓ મિત્રો, આપણે ઘરે વધારે પડતું કંઈક ખોરાક આવ્યો હોય જેમ કે, તો એ આપણે શું કરીએ છીએ? સ્ટોર કરી રાખીએ છીએ, પેકિંગ કરીને મૂકી રાખીએ, જરૂર પડે એનો ઉપયોગ કરીએ છીએ. આપણા શરીરમાં પણ એ જ થાય છે. વધારે પડતી ઉર્જા હોય તો એટીપી સ્વરૂપે ગોલ્ગી પ્રસાધન એનું પેકેજિંગ કરીને અંદર મૂકી દે છે, બરાબર, અને જરૂર પડે એનો ઉપયોગ થાય છે. તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન બી, બરાબર. આગળ વધીએ. રિબોઝોમ મુખ્યત્વે કઈ ક્રિયામાં ભાગ લે છે? બરાબર. તો રિબોઝોમનું કામ શું છે? પ્રોટીનનું સંશ્લેષણ કરવું. રિબોઝોમનું કામ શું છે મિત્રો? પ્રોટીનનું સંશ્લેષણ કરવું. તો આપણે આખી જે મેં તમને આગળના લેક્ચરમાં આખું કોષ્ટક આપ્યું છે, એ કોષ્ટક પ્રમાણે તમે જોશો તો આ બધા ક્વેશ્ચન, મોસ્ટલી ક્વેશ્ચનના આન્સર તમને એમાંથી મળી જ જશે, બરાબર. આગળ વધીએ. ડીએનએ કઈ માહિતી ધરાવે છે? તો ડીએનએ શરીરનું બંધારણ કેવું હશે અને શરીરનું આયોજન કેવું હશે એની માહિતી ધરાવશે. એના પાચન જોડે કોઈ લેવા દેવા નથી, જલ નિયમન જોડે કોઈ લેવા દેવા નથી, કે ઉર્જા સંગ્રહ સાથે પણ કોઈ લેવા દેવા નથી, બરાબર. તો મિત્રો આપણો જવાબ થઈ જશે અહીંયા ઓપ્શન બી. ચલો આગળ વધીએ. આશ્રુતિ શું છે? તો આપણે હમણાં ચર્ચા કરી, પાણીનું પ્રસરણ આશ્રુતિ દ્વારા થશે અને વાયુનું વિનિમય, મતલબ વાયુનું પ્રસરણ વિનિમય દ્વારા થશે, બરાબર. યાદ રાખજો, આશ્રુતિ પાણી માટે, બરાબર. અને ખરેખર એકલું પ્રસરણ હોય ને મિત્રો, પાણીનું પ્રસરણ એટલે ખાલી પ્રસરણ હોય, બરાબર, તો વાયુનું વિનિમય થાય, મતલબ વાયુની આપલે થાય, એ પ્રસરણ દ્વારા થાય છે, બરાબર. એ ખાલી પ્રસરણ આવશે. અને પાણીનું પ્રસરણ પૂછે તો આશ્રુતિ યાદ રાખજો. ઓકે, આગળ વધીએ. સરળ શર્કરામાંથી જટિલ શર્કરા બનાવતી અંગિકા કઈ છે? તો જુઓ, તો મિત્રો અહીંયા સરળ શર્કરામાંથી જટિલ શર્કરામાં બનાવતી અંગિકા કઈ? તો આમાં આવશે ગોલ્ગી પ્રસાધન. સમજો, મેં હાલત તમને વાત કરી. ગોલ્ગી પ્રસાધન શું કરે છે કે આપણી શરીરમાં જે ખોરાક લીધું એને સરળ શર્કરામાં લીધું હોય તો એને જટિલ શર્કરા બનાવી દેશે અને સ્ટોર કરી રાખશે. જે સમય આપણે ઉપવાસ હોય, ભૂખ્યા હોઈએ, કે થોડા દિવસ આપણે ખાવાનું ના મળતું પણ આપણે જીવી શકીએ છીએ, એનું કારણ એ છે કે આને જે પેકેજિંગ કરીને વસ્તુ મૂકીએ છે એ આપણું શરીર એનો યુઝ કરી શકશે, બરાબર. તો અહીંયા આપણો જવાબ થઈ જશે ગોલ્ગી પ્રસાધન, ઓપ્શન બી. ચલો આગળ વધીએ. અભિસરણ કઈ પ્રકારની પ્રક્રિયા છે? તો પાણીની ગતિ, પ્રોટીનનું નિર્માણ, કોષ વિભાજન કે શ્વસન, બરાબર. તો અભિસરણ એ પાણીની ગતિ સાથે સંબંધિત છે, બરાબર. આપણે જે પેલું હાઇપરટોનિક ને આઇસોટોનિક ને એ બધું જોયું હતું ને, એના અનુસંધાને અભિસરણ છે, બરાબર. તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન એ. આગળ વધીએ. જીવંત લક્ષણો ન ધરાવતું સજીવ કયો છે? તો આ ખાસ ધ્યાન રાખજો મિત્રો, વાયરસ જીવંત લક્ષણ ધરાવતો નથી. હવે મોટાભાગના વૈજ્ઞાનિકોનો પ્રોબ્લેમ છે કે સજીવમાં ગણવું કે નિર્જીવમાં ગણવું, બરાબર. તો આની એક ખાસ યાદ રાખજો કે વાયરસ જ્યાં સુધી હવામાં હોય ને એટલે એ નિર્જીવ હોય, અને કોઈ કોષમાં જાય ને એટલે એ સજીવ થઈ જાય. આપણે કોઈ પણ વાયરસ હોય, કોરોના વાયરસ છે કે બીજા બધા વાયરલ ઇન્ફેક્શન થાય છે આપણને, તો આ જે બધા વાયરસ છે ને એ હવામાં હશે ત્યાં સુધી એ નિર્જીવ હશે, બરાબર. અને જેવા એ કોષની અંદર જશે એટલે એ સજીવ થઈને પોતાના જેવા બીજા કોષોનું નિર્માણ કરવાનું ચાલુ કરી દેશે. તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન સી, જે જીવંત કોષના લક્ષણો પૂરેપૂરા ધરાવતો નથી.
ઓકે, ચલો આગળ વધીએ. રંગસૂત્રો ક્યાં આવેલા હોય છે? આગળ પણ વાત થઈ ડીએનએ ની અંદર. ઓકે, અને ડીએનએ શામાં આવેલું હોય? કોષ કેન્દ્રની અંદર. તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન સી. કોષ કેન્દ્ર સિવાય ડીએનએ હરિતકણમાં પણ આવેલું હોય છે, બરાબર. પણ એ હરિતકણની અંદર જે આવેલું હોય છે એ એની જોડે રંગસૂત્રોની માહિતી હોતી નથી, બરાબર. તો આગળ આપણો જવાબ થઈ ગયો ઓપ્શન સી. આગળ વધીએ. ફક્ત વનસ્પતિ કોષમાં જોવા મળતી અંગિકા કઈ છે? તો વનસ્પતિ કોષમાં જોવા મળતી અંગિકા છે હરિતકણ, બરાબર, જે આપણને પ્રાણી કોષની અંદર જોવા મળતી નથી. આગળ વધીએ. અને હરિતકણ પ્રકાશ સંશ્લેષણનું ક્રિયા કરી અને આ ખોરાક બનાવવામાં મદદ કરે છે. વનસ્પતિ કોષમાં કઈ અંગિકા જોવા મળતી નથી? અહીંયા ધ્યાન આપજો, આ વનસ્પતિ કોષમાં જોવા નહીં મળતી. પ્રાણી કોષમાં હોય છે, વનસ્પતિ કોષમાં હોતી નથી. તો એ છે તારા કેન્દ્ર, બરાબર. અને વાત કરીએ મિત્રો તો તારા કેન્દ્રનું કાર્ય શું? તો એ ખાસ કોષ વિભાજનમાં મદદ કરે છે. શામાં મદદ કરે છે? કોષ વિભાજનમાં મદદ કરે છે, બરાબર. જ્યારે અર્ધસૂત્રી વિભાજન કરવાનું હોય રંગસૂત્રોનું એ વખતે આ તારા કેન્દ્ર મદદરૂપ થાય છે. તો આપણો જવાબ આવશે ઓપ્શન એ. તો મિત્રો આગળનો પ્રશ્ન છે, પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયામાં ક્લોરોફિલ કયા ભાગ સાથે જોડાયેલું છે? તો પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયામાં જે ક્લોરોફિલ છે, બરાબર, એ ક્લોરોફિલ કોષ રસ પટલ સાથે જોડાયેલું છે. તો એટલા માટે આપણો જવાબ થઈ જશે ઓપ્શન બી. ઓકે, ચલો આગળ વધીએ. વનસ્પતિ કોષ બહારની સાંદ્રતા તફાવતનો સામનો શાના કારણે કરી શકે છે? તો જુઓ, વનસ્પતિ કોષ બહારની સાંદ્રતાના તફાવતનો સામનો તો એ એની કોષ દિવાલના કારણે કરી શકે છે, બરાબર. કોષ દિવાલ હોય એના લીધે બહારની સાંદ્રતાનો સામનો, કારણ કે બહાર પાણી ઓછું હોય, વધતા હોય, એ એકદમ કોષનું પાણી ખતમ થઈ જવા એ એમાં એકદમ નહીં, કારણ કે મજબૂત દિવાલની જેમ કામ કરે છે. કોષનું પાણી પણ એકદમ ખતમ ના થઈ જવા દે કે એકદમ પાણી પણ ના ભરાઈ જવા દે, બરાબર. એટલે બાહ્ય સાંદ્રતાના તફાવત સામે એનો સામનો કરી શકે છે. કોના કારણે? તો એના ફરતી જે કોષ દિવાલ આવેલી છે એના કારણે. આગળ વાત કરીએ. આદિકોષ કેન્દ્રીય કોષમાં કયો ભાગ કલાવિહીન છે? કલા એટલે કે આકારવિહીન. તો આપણે વાત થઈ એનો ન્યુક્લિયોઇડ છે, જે ન્યુક્લિયોઇડ એસિડનો બનેલો છે. તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન સી, બરાબર. ચલો આગળ વધીએ. કણાભસૂત્ર પોતાનું પ્રોટીન કેમ બનાવી શકે છે? તો જો મિત્રો મેં વાત કરી હરિતકણ સિવાય કણાભસૂત્ર પણ છે જે પોતાના ડીએનએ ધરાવે છે, એટલા માટે પોતાનું પ્રોટીન જાતે બનાવી શકે છે. તો ડીએનએ અને રિબોઝોમ ધરાવે છે. પણ જે કણાભસૂત્ર અને બીજા હરિતકણ, આ જે બંને ડીએનએ ધરાવે છે એના આપણે રંગસૂત્રો સાથે લેવા દેવા નથી. રંગસૂત્રોને એના કોઈ લેવા દેવા નહીં. રંગસૂત્રોના એના ડીએનએ ક્યાં હોય છે? કોષ કેન્દ્રની અંદર. કોષ કેન્દ્રની અંદર જે ડીએનએ રેલા હોય એ શું કરે છે? આપણી જે જનીન માહિતીઓ હોય છે, બરાબર, એ માહિતી ધરાવે છે. અને આ ડીએનએ કોઈ જનીન માહિતી ધરાવતો નથી. આ ફક્ત પ્રોટીનનું સંશ્લેષણ કરવા માટે કામ લાગે છે. ઓકે, તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન બી. આગળ વધીએ. લાઇસોઝોમ કોષની કેવી રીતે મદદ કરે છે? તો જુઓ, લાઇસોઝોમ આપણને ખબર છે કચરાનું વિઘટન કરે છે, બરાબર. એના આત્મઘાતી કોથળી તરીકે પણ ઓળખવામાં આવે છે. આગળ વધીએ. રિબોઝોમ્સ ક્યાં જોવા મળે છે? તો ફક્ત કોષ કેન્દ્રમાં, ફક્ત હરિતકણમાં, કોષ રસ અને ઈઆર પર, અને ફક્ત રસધાનીમાં. ઈઆર એટલે અંતઃકોષ રસજાળ. અંતઃકોષ રસજાળ, બરાબર. તો આ છે કોષ રસ અને અંતઃકોષ રસજાળની અંદર આપણને રિબોઝોમ્સ જોવા મળે છે. ઓકે, આગળ વધીએ. લીસી અંતઃકોષ રસજાળ કયા અણુઓનું સંશ્લેષણ કરે છે? તે આપણે વાત કરી હતી. ખરબચડી હોય તો પ્રોટીનનું સંશ્લેષણ કરશે, અને લીસી હશે તો લિપિડ એટલે કે ચરબીનું સંશ્લેષણ કરશે, બરાબર. તો આપણો જવાબ અહીંયા થઈ જશે ઓપ્શન બી, ચરબીનું સંશ્લેષણ કરશે, બરાબર. આગળ વધીએ. પ્લાઝ્મોલિસિસ કઈ પરિસ્થિતિમાં? આપણે આ સિરીઝનો પહેલો જ પ્રશ્ન જોયો હતો. આ ક્યારે થતું હતું? તો જ્યારે પાણી કેવું હોય, બહાર ઓછું હોય અને અંદર વધારે હોય, અને કોષ શું થાય? અંદરનું બધું પાણી બહારની તરફ જતું રહે, બરાબર. જેને શું કહેવાય? હાઇપરટોનિક. બહારનું પાણી અંદર આવે એટલે સાઇઝ વધે, એટલે હિપ્પો જેવી સાઇઝ થાય, એટલે યાદ રાખવાનું હાઇપોટોનિક. ઓકે, આઇસોટોનિકમાં બંને બાજુ પાણીનું ભારણ કેવું હોય? સરખું હોય. તો આપણો જવાબ થઈ જશે અહીંયા ઓપ્શન સી. ગોલ્ગી પ્રસાધન કઈ પ્રક્રિયામાં મદદ કરે છે? તો પેકેજિંગ અને સ્રાવ કરવામાં, બરાબર. પેકેજિંગ અને સ્રાવ કરવામાં ગોલ્ગી પ્રસાધન મદદરૂપ થાય છે. ચલો આગળ વધીએ. ચેતાકોષો શા માટે વિશિષ્ટ છે? બરાબર. તો ચેતાકોષો એમના આકારના લીધે, બરાબર, એ લાક્ષણિક આકાર ધરાવે છે, એના લીધે એ વિશિષ્ટ હોય
છે. એ પણ આપણે પહેલા લેક્ચરની અંદર સ્લાઇડ બતાવી હતી, એની અંદર આપણે ચર્ચા કરી હતી. બરાબર, તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન બી. ચલો આગળ વધીએ. લાઇસોઝોમ કઈ રીતે આત્મઘાતી કોથળી કહેવાય? તો એ કોષનું વિઘટન કરી શકે છે, અને ખાસ તો એ પોતાનું પણ વિઘટન કરી શકે છે. બરાબર, પોતાનું પણ વિઘટન કરી શકે છે. એ પોતે ખરાબ થઈ ગયો તો પોતાનું પણ વિઘટન જાતે કરી નાખે છે, એટલે એને આત્મઘાતી કોથળી કહેવામાં આવે છે. બાકી તો કોઈ ક્રિયા એના સાથે મેચ ખાતી નથી. ચલો આગળ વધીએ. કણાભસૂત્ર અને હરિતકણમાં શું સમાનતા છે? તો કણાભસૂત્ર અને હરિતકણ બંને શું ધરાવે છે? ડીએનએ ધરાવે છે. પણ ફરીથી કહું, આ ડીએનએ ના આનુવંશિક માહિતી જોડે કોઈ લેવા દેવા નથી. તો આપણો જવાબ થઈ જશે બંને શું ધરાવે છે? ડીએનએ ધરાવે છે. બરાબર, ચલો આગળ વધીએ. કોચ રસ પટલને પસંદગીમાન કેમ કહે છે? બરાબર, કારણ કે એ કેટલાક જ દ્રવ્યોને પ્રવેશવા દે છે. બધા પ્રવેશ નથી આપતો. કઠોર હોય છે એટલા માટે ના, સેલ્યુલોઝનું બનેલું હોય છે એ પણ નથી મેળ પડતો. બરાબર, એ જરૂર હોય એટલા જ દ્રવ્યોને પ્રવેશ આપે છે, એટલા માટે એને પસંદગીમાન કહેવામાં આવે છે. ચલો આગળ વધીએ. પટલનું જૈવ સંશ્લેષણ શું છે? બરાબર, તો પટલનું કોઈ પણ પટલનું કેવી રીતે બને છે? તો પ્રોટીન અને લિપિડથી પટલનું નિર્માણ થાય છે, અને એ જ એનું જૈવ સંશ્લેષણ કહેવાય છે. તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન બી. આગળ વધીએ. કોષરસ પટલ કયા અણુઓમાંથી બનેલું હોય છે? તો હાલ જ ચર્ચા થઈ, પ્રોટીન અને લિપિડમાંથી બનેલું હોય છે. બરાબર, આગળ વધીએ. સેલ શબ્દ કઈ ભાષાનો છે? મેં તમને થોડી વાર પહેલા જ કીધું, સેલ્યુલા, લેટિન શબ્દ. બરાબર, સેલ્યુલા પરથી આવેલો લેટિન શબ્દ સેલ છે. બરાબર, ઓકે. તો આપણે આગળ વધીએ હવે. યકૃત કોષોમાં ઈઆરની કઈ ભૂમિકા છે? તો એ વિષકારી દ્રવ્યોને દૂર કરે છે. જો અહીંયા વિષારી દ્રવ્યો નિષ્ક્રિય બનાવે છે. યકૃત એટલે કે આપણું લીવર. બરાબર, એમાં જે એના જે કોષો હોય, લીવરના જે કોષો હોય, લીવર એક અંગ છે. બરાબર, એક અવયવ છે. જો એના કોષો હોય તો એ કોષોની અંદર જે ઈઆર એટલે અંતઃકોષ જરા આવેલી હોય તો એ શું કરે છે? વિષારી દ્રવ્યોને નિષ્ક્રિય બનાવવાનું કામ કરે છે. એટલે આપણો જવાબ થઈ જશે ઓપ્શન બી. આગળ વધીએ. વનસ્પતિ કોષની રસધાની કઈ વિશેષતા ધરાવે છે? તો વનસ્પતિ કોષની રસધાની મોટી હોય છે અને કેન્દ્રસ્થ એટલે કે થોડી મધ્ય ભાગમાં આવેલી હોય છે. બરાબર, એના ડીએનએ બનાવવા, પ્રોટીન બનાવવા સાથે કોઈ લેવા દેવા નથી. આગળ વધીએ. CO2 કોષમાંથી કેવી રીતે બહાર જાય છે? તો આ શ્રુતિ દ્વારા, સક્રિય પરિવહન દ્વારા. તો વાયુ હશે તો મિત્રો શાના દ્વારા જશે? પ્રસરણ દ્વારા બહાર જશે. તો ઓપ્શન સી. કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે, જો પાણી હોત તો આ શ્રુતિ દ્વારા બહાર જતું. બરાબર, કોષનો સૌથી બહારનો ભાગ વનસ્પતિ કોષમાં શું હોય? કોષ દિવાલ. શું હોય? કોષ દિવાલ. ઓકે, પ્રાણી કોષમાં પૂછાય તો કોષ રસ પટલ આવશે. બરાબર, તો આપણો જવાબ થઈ જશે કોષ દિવાલ. પ્રોટીન સંશ્લેષણનું મુખ્ય સ્તર કયું છે? તો યસ, પ્રોટીનનું સંશ્લેષણ ક્યાં થશે? રિબોઝોમની અંદર. બરાબર, ઓકે. લાઇસોઝોમ તો કેવું શું છે મિત્રો? આત્મઘાતી કોથળી છે, ગોલ્ગી પ્રસાધન પેકેજિંગ કરે છે. બરાબર, આગળ વધીએ. કોષમાં ઉર્જા ઉત્પાદન માટે જવાબદાર અંગિકા કઈ છે? તો એ કોષનું શક્તિઘર જે ઉર્જા ઉત્પન્ન કરે છે એને શું કહેવાય છે? કણાભસૂત્ર તરીકે ઓળખવામાં આવે છે, જેને કોષનું શક્તિઘર પણ કહે છે. આગળ વધીએ. પ્રકાશ સંશ્લેષણ કઈ અંગિકામાં થાય છે? તો પ્રકાશ સંશ્લેષણ કઈ અંગિકામાં થશે મિત્રો? કણાભસૂત્ર, હરિતકણ, રસધાની કે ગોલ્ગી? તો એ હરિતકણની અંદર પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય છે. બરાબર, આગળ વધીએ. કોષ વિભાજન માટે અગત્યનો ભાગ કયો છે? તો યસ, કોષ કેન્દ્ર. કોષ કેન્દ્ર વગર કોઈ પણ કોષનું વિભાજન શક્ય નથી. આગળ ચર્ચા કરીએ. કોષવાદ અનુસાર સજીવો કયા એકમના બનેલા છે? તો કોષવાદ અનુસાર કોઈ તંતુના બનેલા છે ના, કોઈ અંગના બનેલા છે ના, પેશી કોષની બનેલી છે પણ કોષ પેશીનો બનેલો નથી. બરાબર, તો સજીવો અહીંયા સજીવો કઈ એકમથી બનેલા છે? તો સજીવોનો નાનો એકમ કયો છે મિત્રો? કોષ છે. બરાબર, ચલો તો આગળ વધીએ. આદિકોષ કેન્દ્રીય કોષનું ઉદાહરણ કયું છે? તો આદિકોષ કેન્દ્રીયોમાં આવશે મિત્રો બેક્ટેરિયા. એક કોષી સજીવની વાત કરવામાં આવે તો અમીબા આવે. બરાબર, પણ આપણે અહીંયા આવશે બેક્ટેરિયા. ચલો, ઓપ્શન એક જ છે. ચલો આગળ વધીએ. રસધાનીમાં મુખ્યત્વે શું સંગ્રહિત હોય છે? તો રસધાનીની અંદર મુખ્યત્વે ડીએનએ હોય, કોષરસ હોય, કોષરસ દ્રાવ્ય હોય કે પ્રોટીન હોય. તો મિત્રો મોટા ભાગે તમને કોષરસ દ્રાવ્ય જ જોવા મળશે.
બરાબર. આમ તો કોષ રસ નું કોષ રસ દ્રાવ્ય બંને એક જ છે મિત્રો. ઓકે, તો તમને કોઈ પણ રસધાની હોય, રસધાની એટલે કે આપણે જે વનસ્પતિ અંદર 50 થી 90% હોય છે એની વાત છે. બરાબર, તો એની અંદર મોટા ભાગે કોષ રસનું દ્રાવ્ય જ હોય છે. આગળ વધીએ. કોષ રસ શું છે? તો જેલી સમાન જે પ્રવાહી ભાગ આવેલો હોય કોષની અંદર એને કોષ રસ કહે છે. ઓકે, તો એનો જવાબ, આપણો જવાબ થઈ જશે ઓપ્શન સી. તો ચલો મિત્રો, આજના લેક્ચરમાં બસ આટલા સુધી જ રાખીએ છીએ. હવે લગભગ આના થોડા ઘણા 40 ક્વેશ્ચન બાકી છે, આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર લઈ લઈશું. બરાબર. તો મિત્રો આભાર. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તમારી કોઈ પણ ફીડબેક હોય, વિડીયો કેવું લાગ્યું એ ગમ્યો હોય તો તમારા મિત્રોને શેર પણ કરી દેજો, અને ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને મિત્રો, મારો ખાસ આગ્રહ રહેશે કે તમે ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ જાઓ. બરાબર, જેથી એન્ડ સમયે તમને આ બધું રિવિઝન મટીરિયલ પણ પ્રોવાઈડ કરી શકું. આપણે એક ટેસ્ટ સિરીઝ ચાલુ કરી શકીએ, એટલે તમારે જે ચેપ્ટરની તૈયારી થઈ છે, ગણિત હોય કે વિજ્ઞાન હોય, એના ચેપ્ટર વાઇઝ આપણે 20-20 માર્ક્સના ટેસ્ટ પણ લઈ શકીએ. બરાબર, એ બધું આપણે આયોજનપૂર્વક કરી શકીએ. એટલા માટે તમે ખાસ આપણી ટેલિગ્રામ ચેનલની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી જ છે. દરેક મિત્રોને નિવેદન છે કે ખાસ કરીને ટેલિગ્રામ ચેનલની અંદર જોઈન થઈ જજો. બરાબર, તો ઓકે, ચલો મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર.